શહેરના જૂના બાપોદ ચકાતનાકા સ્થિત હીરાબા નગર ખાતે 25મા વર્ષે રામદેવ પીરના નેજા યાત્રા યોજાઈ। આજે ભાદરવા સુદ નવમી છે, સાથે જ રામાપીરના નવરાત્રિ સમાપ્ત સાથે રણુજાના રામદેવ પીરના નેજા ચડાવવામાં આવે છે। ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા સ્થિત જૂના બાપોદ ચકાતનાકા ખાતે આવેલા હીરાબા નગર સોસાયટી ખાતે ભરવાડ સમાજ તથા રબારી સમાજ દ્વારા છેલ્લા 25 વર્ષોથી રામાપીરના નવરાત્રિ બાદ આઠમના રોજ ગંગાનાથ બાપુના ત્યાંથી નેજા લાવવામાં આવે છે અને આઠમની રાત્રે ભજન કીર્તન કરવામાં આવે છે। જે તે પરંપરા મુજબ ભરવાડ સમાજ તથા રબારી સમાજના આગેવાનોની ભોજાભાઈ ધુડાભાઈ ભરવાડ, વિક્રમભાઈ ધુડાભાઈ ભરવાડ તથા કરસનભાઈ સવાભાઈ રબારીની આગેવાનીમાં શહેરના હીરાબા નગરથી વાઘોડિયા ચોકડી પાસે આવેલા રામદેવ પીરના મંદિર સુધી નેજા યાત્રા વાસ્તે ગાસ્તે ભક્તિસભર વાતાવરણમાં નીકળી હતી અને વાઘોડિયા ચોકડી પાસે આવેલા ગંગાનાથ બાપુ દ્વારા સ્થાપિત રામદેવ પીરના મંદિર ખાતે નેજા ચડાવવામાં આવ્યા હતા। આવતીકાલે મંગળવારે રામદેવ પીરનો વરઘોડો નીકળશે, જે વાઘોડિયા ચોકડીથી વૈકુંઠ 4 રસ્તા સુધી આ વરઘોડામાં ગંગાનાથ બાપુ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, સ્થાનિક કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં ભરવાડ સમાજ, રબારી સમાજ સહિતના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે। 25 વર્ષથી આપણે રામાપીરના નેજા ચડાવીએ છીએ। હીરાબા નગરથી તે વાઘોડિયા ચોકે રામદેવ પીરના મંદિરે સૌ ભાઈઓ કરશનભાઈ સવાભાઈ રબારી, વિક્રમભાઈ ધુડાભાઈ રબારી, ભોજાભાઈ ધુડાભાઈ ભરવાડ, વિક્રમભાઈ ધુડાભાઈ ભરવાડ, કરશનભાઈ સવાભાઈ રબારી આજથી 20 થી 25 વર્ષથી નેજા ચડાવ્યા છે। મેં હીરાબા નગર આખું આવી ગયું। અહીંયા આજે શું કાર્યક્રમ અત્યારે આજે આઠમના નેજા લાવીએ આપણા ઘેરથી નોમનો પછી 10 નેજા ચડશે। આપણા આજે અત્યારે ઉપરથી બધા ભાજપના કાર્યકર્તા, ભાજપના પ્રમુખ બધા અત્યારે ઉપરથી અહીંયા છે, આવવાના છે બધા અત્યારે અહીંયા। આપનો પરિચય? વિક્રમભાઈ ધુડાભાઈ ભરવાડ।